मैंने सुना है कि इंडिया के लड़के दिल के साफ होते हैं। આવો આવો બેસો બેસો આજ તો તમે ભૂલા પડી ગયા જો આપણે બે બાળપણના ભેરું બંધ બરાબર ને આજ હું મારા દીકરાનું માગું લઈને આવ્યો છું તારી દીકરી વેરે તમારો દીકરો કામ શું કરે છે 14 વીઘા પાણીવાળી જમીન છે ખેતી કરે છે છોકરો ઓ ખેતીમાં તો નથી દેવી અમારી દીકરી ખેતીનું કામ કરીએ ના શકીએ અમે ક્યાં ઘરે ખેતી કરીએ દાળિયાથી કરાવી લઈએ મેં કોઈ ખેતી નથી છોકરો કરતો હું કરતો મજૂરથી કરાવી લઈએ છીએ જો તમે દુઃખ ના લગાડતા અમારે સિટીમાં ઘરનું મકાન હોય અને ઘરની દુકાન હોય છોકરો વ્યવસ્થિત કમાતો હોય તો દીકરી દેવી છે બાકી અમારે કાંઈ ઉતાંબર છે નહીં સારો વ્યવસ્થિત છોકરો હોય ઘરના મકાન દુકાન હોય તો દેવી કાંઈ વાંધો નહીં તમારી મરજી ઠીક હાલો તો એ રામે રામ ભલે 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 આવજો રામ 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 અહીંયા બેટા જો આપણે જેને ગામડે જમીન છે એ વેચી નાખીએ અને જામનગરમાં એક સારું એવું મકાન અને સારી દુકાન લઈ લઈ નકર તારું સફળ ક્યાંય થશે નહીં જો હવે જામનગરમાં ફર્સ્ટ ક્લાસ મકાન લેવાઈ ગયા દુકાન લેવાઈ ગઈ હવે પાછો જાઉં મૂળજીભાઈને માગું નાખું હવે આ ફેરે કમ્પ્લીટ થઈ જશે હવે ના નહીં પાડી જવા તો દઉં ટ્રાય કર જો મૂળજીભાઈ જામનગરમાં 45 લાખનું મકાન લીધું અને એક દુકાન લીધી છોકરાને ધંધે ચડાવી દીધો મોબાઈલની દુકાન કરાવી દીધી છે મોબાઈલની દુકાન ફર્સ્ટ ક્લાસ ચાલે છે ખેતી કે બધી વેચી નાખી વળી પાછો તમારી દીકરીને માગું લઈને આવ્યો આ ફેર ના પાડતા હો હવે માની લ્યો કદાચ કોરોના વાયરસ જેવો કોઈ વાયરસ આવ્યો કોઈ કદાચ એવું કોમવાદ કે કરફી કે હુલર ઉપડ્યું કે કોઈ બીજી કુદરતી આફત આવી કે ગામડામાં 2-5 વીઘા જમીન હોય ગામડે વયા જાય 2-4 મહિના ગામડે ટૂંકા કરી આવે ગામડામાં તો કાંઈ છે નહીં કોઈ જાતની મુસીબત ઊભી થાય તો ક્યાં જવું એટલે ભલે તમે ખરાબ ના લગાડતા મારે દીકરી દેવી નથી ગામડામાં જમીન હોય ને તો દો તો ઘરને ગારું થઈએ